દોસ્તો જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી. દોસ્તો ઘણા સમયથી મારા આ સાગરનાથ સત્સંગ ધારા ગ્રુપ ચેનલને નિહાળી રહ્યા છો અને મને સાંભળી રહ્યા છો. એમાં આપણે મહાપુરુષોની વાતના અનુરૂપ ઘણી બધી વાતો કરી અને હવે આપણે શું કરવું જોઈએ? જે મહાપુરુષો એના મતે જે કંઈ રજૂ કરીને ગયા છે એ તો એમનો અનુભવ છે, એમની વાત છે. પરંતુ આપણા જીવનમાં આપણે એ વાત મહાપુરુષોની જ્યારે લઈએ અને એ જ મહાપુરુષોએ જ્યારે એમની જીવનશૈલીમાં જે કંઈ કર્યું છે અને જે કંઈ એમને સમજાવવું છે અને જે અનુભવમાં આવ્યું એ મારીને તમારી સમક્ષ રજૂ કર્યું છે એમની વાણી દ્વારા. અને આપણે અનંત સમયથી સાંભળતા આવીએ છીએ, પરંતુ ખરેખર એની અંદર આપણે થોડુંક ડૂબક્યું કરવાની જરૂર છે. કારણ કે એ હરેક વાત હરેક મહાપુરુષોની આપણે સાંભળી લીધા પછી એને સિદ્ધિ માની લેવી એ જરૂરી નથી. અને એ મહાપુરુષોએ કરેલી રજૂઆત વાણી દ્વારા જે ને વખોડી કાઢવી એવો કોઈ આપણો અધિકાર નથી. હવે જેને વખોડી કાઢવી એવો અધિકાર નથી અને એને સ્વીકારી લેવી એ જરૂરી નથી, ત્યારે આપણે શું કરવું જોઈએ? તો ખરેખર એક જ રસ્તો છે એમાં કે એ જે વાણી રહીને એના એક એક શબ્દનું મારે ને તમારે મંથન કરવું જોઈએ. અને એણે જે લીસોટો પાડ્યો છે વાતનો એ સ્થળ સુધી, એ વાસ્તવિક વાત જે છે ત્યાં સુધી આપણે પહોંચવાની કાર્યવાહી કરવી જોઈએ. ત્યારે હવે ત્યાં પહોંચવા માટે એ મહાપુરુષની વાતને આપણા લક્ષમાં લાવવા માટે, આપણે એનો અનુભવ કરવા માટે શું કરવું જોઈએ? કારણ કે આપણને તો એ મહાપુરુષ બોલે છે ને આપણે સાંભળીએ છીએ. જેમ એક વાણી છે, લાખા અને લોયણની, કે જીરે લાખા લાખનું ટેવતા કરતા હીરાના વેપાર, આ કરણી ચૂક્યો થયો તું કોઢિયો, થયો કોઢી કેરે મૂલ. હે લાખા, તને આ સમાજ લાખનો ટેવતા હતા, તને સમાજ અહોની સ્વીકારતી હતી, તારી લાખોમાં ગણતરી થતી હતી, પણ આજ તારું સ્તર નીચે આવી ગયું. હવે એમાં શા માટે આવું બન્યું
એ પણ જણાવવામાં આવ્યું છે કે હે લાખા, તને લાખનો ટેવતા, તું કરતો હતો હીરાના વેપાર. હવે જે આટકોટની બાજુમાં, આટકોટ એટલે ગુજરાતના રાજકોટ જિલ્લાનું એક આટકોટ તાલુકો ગામ છે, અને એ આટકોટની અંદર લોયન્સ નામની એક દીકરી, જે આજે લોયન્સ સતી તરીકે ઓળખાય છે, અને લાખાને એ રાહ ઉપર લઈ જવાની મહેનત કરી અને ઉગારે છે ને અગાધ વાતનો અધિકારી બનાવે છે. હવે એ જ વાણીમાં આ લોયણ સતી લાખાને કે હે લાખા, તને લાખનો ટેવતા હતા, કરતો તો તું હીરાના વેપાર. હવે લાખો તો રાજા હતો, એ આટકોટનો ધણી હતો, તો એણે હીરાનો થોડો વેપાર કર્યો હોય. તો આપણે એમાં વિચારવું જોઈએ કે હવે આમાં શબ્દનો ઉપયોગ થયો છે કે હે લાખા, તને અમે લાખનો ટેવતા હતા, તું કરતો હીરાનો વેપાર. પણ હીરાનો વેપાર એટલે ક્યાં અને કેમ? ખરી વાત એ છે કે એમના ગુરુ મહારાજ પાસેથી, એટલે કે એમના મહાપુરુષ સંત પાસેથી દીક્ષા લેવામાં આવી, અને એને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ પછી એ સમાજમાં એ શબ્દો દ્વારા પોતે રજૂ કરે છે, અને સમાજ એના એક એક શબ્દને, લાખાના મુખમાંથી છૂટતા દરેક શબ્દને હીરાને અનમોલ કરતા હતા. હીરાની સાથે અમાપ કિંમતની જે હીરાઓ છે એના સાથે એને સરખાવતા હતા. એવા એ અનમોલ શબ્દો હીરાને અનમોલ હતા. પરિસ્થિતિ કેમ વળાંક લઈ ગઈ? શા માટે આવું બન્યું? ત્યારે એ જ શબ્દોમાં લોયણ સતી લાખાને કહે કે હે લાખા, આ કરણી ચૂક્યો થયો કોડીનો, હવે થયો તું કોડી કેરે મૂળ. હે લાખા, તમે કરણી ચૂકી ગયા. આ સમાજ હવે તમને કોડી નાય ગણતા નથી. જે તમને એક દિવસ એક સમયે લાખોમાં લેખતા હતા, એ આજ કોડીમાં પણ માપવા અને જણાવવા માગતા નથી. શું કામ? કે તું કરણી ચૂકી ગયો. તો હવે અહીંયા પ્રશ્ન ઊભો થયો કે એવી કઈ કરણી ચૂક્યો લાખો કે જેને કોડીને મૂળ થઈ ગયું? જે લાખોમાં લેખાતો હોય એ વ્યક્તિ ઘડીના છઠ્ઠા ભાગમાં એની અસલિયતને ભૂલી ગયો, અને જે ન કરવાનું કાર્ય એણે શરૂ કર્યું, એટલે જે બોલવાની પ્રક્રિયા હતી ને એ લુપ્ત થઈ ગઈ. જે જ્ઞાનની હરમાળાઓ પ્રગટતી હતી, એક એક વાત ઉપર લોકોને જે પ્યાર જાગતો હતો, પ્રેમ જાગતો હતો, આનંદના ઉભરા આવતા હતા, એ બંધ થઈ ગયા. શું કામ આવું બન્યું? તો લાખાના મુખમાંથી એક પણ શબ્દ સમાજના હિતના, પરમ તત્વની ભાષાના, પરમ તત્વને અનુભવ થાય એવી એક પણ વાતની વાત લાખો મેદાનમાં રજૂ ન કરી શકતો. જે પહેલાં બોલતો હતો એમાં બહુ ફેરફાર થઈ ગયો. પરંતુ આવું શા માટે આવ્યું? ત્યારે લોયણ સતી લાખાને એવી સ્પષ્ટતા કરે છે વાણીમાં કે તું કરણી ચૂક્યો થયો કોડી કેરે મૂળ.
હે લાખા, તું કરણી ચૂકી ગયો. કઈ કરણી? ત્યારે હે લાખા, ગુરુજીના કામ આપણે નું કરાય, એ તો એને અર્પણ હોય. હે લાખા, જે કામ ગુરુનું છે એ કામ મારે ને તમારે ન કરાય. અને બહુ સાચી વાત છે કે આપણા મહાપુરુષે આપણને જો વાત અર્પણ કરી છે, આપણને જે દિશા બતાવવામાં આવે, આપણને જે લક્ષ્યાર્થ બતાવવામાં આવે, ત્યાં આપણે જવા માટેની તૈયારી કરી હોય અને એના આધારિત આપણા મહાપુરુષનું આપણે અઢળક પ્રેમ સાથે, અપાર ભાવનાઓ સાથે આપણા મહાપુરુષ જેને આપણે સ્વીકાર્યા છે એને લક્ષ્યમાં રાખી અને એક એક વાત એને અર્પણ કરતા રહેતા હોઈએ. અને પછી એ મહાપુરુષને આપણી ઉપર અનંત આનંદની ભાવનાઓ જાગે. અને જ્યારે મારી તમારી સામે એ મિટ માંડે ને, અને એ મિટ માંડતાની સાથે અપાર શક્તિ, જે વાણી વિલાસ, જે અનુભવ સિદ્ધ વાસ્તવિકતાની જે ભૂમિકા રહી, ત્યાં સુધી મને તમને લઈ જાય એવી સસટ શક્તિ અર્પણ થાય આ દેહાની અંદર કે હું કઈ જગ્યાએ મારે જવું છે. અને એ જગ્યાએ એનો સાચો લક્ષ્ય મળે. અને પછી એને જ્યાં મારીને તમારી વચ્ચે જે એવી એક વાત મૂકી હોય એનું ખંડન ન થાય એવું એને ધ્યાન રાખવાનું મને તમને કીધું હોય. પણ જ્યારે આપણી વાણીમાં, આપણા વિચારોમાં, આપણી ભાવનાઓમાં સમાજ એક એક શબ્દ ઉપર આપણને લાખોમાં ટેવવા ગણવા માંડે, લાખોમાં સ્વીકારવા લાગે. અને ત્યારે આપણી અંદર એક પણ ભાવના એવી ન જાગવી પડે કે આ તો બધું અમે કરીએ છીએ ને મહારાજનું નામ કેમ આપણે આપવું? આપણે જ નામ છે ને આપણે જ લઈ લેવું ને આપણે જ કરવું જોઈએ. આમાં મહારાજને શું લેવા દેવા? ગયા કામથી વાય આપણે. કારણ આ તો એને લીધેલી આઈટમ હતી. અને એમાંથી જો કદાચ આપણે બીજો વિચાર કરીએ ને તો એ ચોક્કસ માની લીજો કે આપણે પતંગને નોતરું આપ્યું છે. અને ઘણાયના પતંગ થઈ ચૂક્યા છે બાપુ, જેણે પોતાના મહાપુરુષને ચરણે ગયા પછી જે એની સાથે બંધાયો છે અને એ વાતને સાબિત ન રાખી શકે અને ભીતરમાં બીજી ભાવનાઓ પ્રગટાવે અને વિદ્રોહની વાતો કરે, તો પતન ન થાય તો બીજું શું થાય? એ હમ નહીં કહેતે. આ હું નથી કહેતો, પણ સિદ્ધાંતો કહે છે કે જેણે જેણે મર્યાદા લોપી છે ને એનું પતન હોય છે. કદાચ હું પોતે મર્યાદા લોપું આ વાતની, મને જે મહાપુરુષે ઊભો રાખ્યો છે જે જગ્યાએ, એ સ્થળની મર્યાદા રોકવું, એ સ્થળની મર્યાદા ઉલ્લંઘી દઉં તો મારું પણ પતન છે. પણ પરમ તત્વની ઓળખાણ, લાસ્ટ સુધીની ભાવનાઓ
જે મહાપુરુષના ચરણે તમે બેઠા છો ને એ જો ત્યાંથી હટશે ને તો આપણે પતનના પંથે જવાનું પછી નક્કી કરી લેજો. માટે મેન તમે જે સંત મત મહાપુરુષના સિદ્ધાંતને અપનાવ્યો છે એની સાથે સાથે આપણે એ મહાપુરુષની સાથે બોલ કોલ અને કરાર કર્યા છે. એ બોલ કોલ અને કરારને ધ્યાને રાખી કાયમ આપણે જીવન જીવવું પડે તો એની જે દૃષ્ટિ મારીને તમારી ઉપર પડી છે એ ક્યારેય હટે નહીં, પણ એમાં પ્રગતિ થાય. પ્રપંચ નહીં, પ્રગતિ થાય. પણ ક્યારે? કે જે મેન તમે નક્કી કરેલા મહાપુરુષને જ્યારે આપણે બોલકોલ આપ્યા છે ને એ જગ્યાએ આપણે સચોટ કાયમ ખરાબ ઉતરીએ અને રહીએ તો એની દૃષ્ટિ મારાના તમારા ઉપર પડેલી છે એમાં પાવર મને ને તમને મળતો રહે. અગર જો એ સિદ્ધાંતને આપણે કાપી નાખીએ તો એ જે પાવર છે ને એ લુપ્ત થઈ જાય. પછી આપણે નિરસ્ત બની રહીએ અને નિરસ્ત બની ગયા એટલે પછી સમાજ મને ને તમને ન સ્વીકારે અને પછી સમાજ આપણી ટીકા કરે. આપણી કિંમત ભાવનાઓ જે લોકો સાથે હતી એ વેર વિખેર થઈ જાય. આવું ન કાંઈ બને. એટલે આપણે નક્કી કરેલા આપણા મહાપુરુષને આપણા જીવનમાં ક્યારેય આઘા પાછા ન થવા દેતા આ મારી ખાસ ભલામણ છે. જય અલગ તણી, જય અલગ તણી, જય અલગ તણી.